2001ના ગાંધીનગરમાં મહા કિસાન આંદોલન કિસાન સંઘ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું। શું ગુજરાતમાં થનારા વિશાળ કિસાન આંદોલનની કિસાન સંઘ દ્વારા બાળ હત્યા કરવામાં આવી? વીજ લાઈન નાખવાના કામમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનો વિરોધ જોતા કિસાન સંઘને આગળ કરવામાં આવ્યો। સમગ્ર ગુજરાતમાં 18 જિલ્લામાં વીજ લાઈનો પસાર થવાની હોવાથી ખેડૂતોનો ખૂબ મોટો વિરોધ આગામી સમયમાં બહાર આવે તેવી શક્યતાઓ। ઘીના ઠામમાં ઘી રેડાયુંના આરોપ કિસાન સંઘ પર ખુદ ખેડૂતોએ જ લગાવ્યા। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ સર આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં હાલમાં છેલ્લા 2-3 માસથી જોઈએ તો ખેડૂતોનો મુદ્દો ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને જે મોટી મોટી કંપનીઓની વીજ લાઈનો કરે છે કઈ રીતે અત્યાચાર કરે છે આપણે વાંઢિયાના કિસ્સાઓમાં પણ જોયું, આપણે ભુજની નજીક લોડાઈ ગામ છે ત્યાં પણ જોયું। દરેક જગ્યાએ કંપની મૂળતઃ અદાણી કંપની છે અને એ પોલીસના માધ્યમથી કઈ રીતે લોકો ઉપર દમન કરે છે, કઈ રીતે કેસો કરે છે, ખેડૂતોને ટીંગાટોળીઓ કરીને પકડીને પૂરી દે છે અને પછી કામ કરે છે। હકીકતમાં આ વસ્તુ જ્યારે ખેડૂતોના હિતમાં વાત કરવાની આવે છે ત્યારે ખેડૂતોનો હિત ક્યાંય નથી આવતો અને અંતે ખેડૂતો પોતાને છેતરાયેલો સમજે છે। આજે ખેડૂતોનો ખૂબ જ મોટો આંદોલન ગાંધીનગરમાં થવાનો હતો, કિસાન સંઘ કરવાનું હતો, પરંતુ એ આંદોલન થયો નહીં। હવે શું કારણો છે એની આપણે ચર્ચા કરશું નારાયણભાઈ સાથે। નારાયણભાઈ, સ્વાગત છે તમારું। ખૂબ આભાર। નારાયણભાઈ, ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન નીકળે એટલે એના જે વેલ્યુ છે એની 50% વેલ્યુ થઈ જાય, પરંતુ 50% તો કંપની એમને પૈસા આપતી જ નથી, અંતે તો ખેડૂત લૂંટાય જ છે અને ઉપરથી પોલીસની દાદાગીરી, એનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરો છો? દત્તેશભાઈ, આજે આપણે જોઈએ તો કચ્છની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર આજે ખેડૂતોનો ઇસ્યુ છે, ખાસ કરીને ટ્રાન્સમિશન લાઈનના, વીજ લાઈનના, વીજ ટાવરોના, એ ખૂબ જ એક જ્વલનશીલ ઇસ્યુ છે, ખૂબ જ ગંભીર પ્રકારના ઇસ્યુ છે અને ખેડૂતોને આજે પોતાને આજે લૂંટાયેલા અને છેતરાયેલા એવું સમજે છે કે ખેડૂતોની જે માંગો છે એ ન તો સરકાર સ્વીકારે છે, ન તો કંપની સ્વીકારે છે, ન તો વહીવટી તંત્ર સ્વીકારે છે। ઘણા લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે, કચ્છની અંદર ચાલી રહ્યા છે, વાંઢિયાનું હોય કે ભુજ તાલુકાનું હોય કે મુન્દ્રા તાલુકાની અંદર અમે 765 લાઈનની 2 લાઈનો અટકાવી બેઠા છીએ આજની તારીખમાં। વર્તમાનની અંદર વાંઢિયાનો પ્રશ્ન ઘણા બધા આંદોલનો થયા અને લાંબા સમયથી આંદોલન થયા, ખેડૂતો ભૂખ હડતાલ બેઠા, ઘણા 120 દિવસ સુધી ત્યાં આંદોલન ચાલ્યા અને છેલ્લે બાકી કિસાન સંઘે એની અંદર એન્ટર થયા અને કિસાન સંઘે એ આંદોલનને રાજ્યવ્યાપી લઈ જવાનો પ્રયાસ કર્યો અને 12 તારીખના લોકો ગાંધીનગર ચલો એવો નારો આપ્યો હતો। પરંતુ દુર્ભાગ્ય આપણે એ સમજીએ છીએ કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટી 2 બહેનો છે, એક જ માની, એ તો એમના ધારાસભ્ય પેદા થયેલ છે, મુન્દ્રા માંડવીના ધારાસભ્ય સ્વીકારક બંને બહેનો છે, એક જ માની એક જ કોખમાંથી જન્મેલ આ બંને સંસ્થાઓ છે, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય કિસાન સંઘ। પરંતુ દુર્ભાગ્ય એ રહ્યો છે કે આટલો બધો અસંતોષ ખેડૂતોની અંદર ગુજરાતભરમાં છે અને ખેડૂતો સરકાર પ્રત્યે ખૂબ જ ભારોભાર અસંતોષમાં છે આ વખતે। તો આ અસંતોષને આ લોકો ડાયવર્ટ કરવા માટે કિસાન સંઘ અચાનક આવી ગયો કે કયા એવું ન થાય કે આ બધા ખેડૂતો સરકાર વિરુદ્ધ જતા રહે, એટલે આંદોલનની કોશિશ કરી અને સંમેલનની કોશિશ કરી, પરંતુ છેલ્લે બાકી જે થાય છે 2017-18માં અહીંયા ભુજમાં જે આ લોકો કલેક્ટર સામે કિસાન સંઘના લોકો બેઠા હતા અને ગાંધીનગર થી આવેલ વ્યક્તિઓ કિસાન સંઘને કીધું કે તમે આ આંદોલન સમેટી લીધું અને કિસાન સંઘ સમેટી લીધું અને એના પછી આપણે જાણીએ છીએ કે આખા કચ્છ વિભાગના કિસાન સંઘને ડિઝોલ્વ કરી નાખ્યો, વિખેરી નાખ્યો, સંગઠનને જ 2 ભાગ કરી નાખ્યા, પૂર્વ અને પશ્ચિમ કિસાન સંઘ। સેમ એવી જ રીતે આ વખતે જે આંદોલન થવાના હતો કિસાન સંઘે જાહેરાત કરી અને આ જાહેરાત ઉપરના મનથી કરી કે અંદરના ઇન્ટરનલ મનથી કરી, ઇનર વોઇસથી કરી હોય એ આપણે ખબર નથી, પરંતુ ગુજરાતના ખેડૂતોને અંદર અસંતોષ છે એને અસંતોષને ડામવા માટે સરકાર વિરુદ્ધ ન જતા રહે એના માટે કોશિશ કરી અને છેલ્લે બાકી ફરી એકવાર જે થાય છે એ જ પ્રમાણે કિસાન સંઘ પાણીમાં બેસી ગયું અને કિસાન ખેડૂતોએ એવું જ છેતરાયેલે મહેસૂસ કરી અને અમારી સાથે અન્યાય થયો કે શું ખેડૂતોના જે પ્રશ્નો છે એ ત્યાં ને ત્યાં પડ્યા છે, તો એ એનામાં કોઈ સમાધાન નથી થયો। હવે આપણે વાત કરીએ તો આ ખાલી એને એશ્યોરિટી મળી છે ખાલી કે આ પ્રકારનો ઉકેલ આવશે, ભવિષ્યમાં આવશે, આવી ગયા છે એવું કોઈ શક્યતા નથી દત્તેશભાઈ। એટલે
એ ખૂબ જ ગંભીર પ્રકારના છે. ખેડૂતોને એને પ્રશ્નો આજની તારીખમાં એને કર્યા છે. કિસાન સંઘના વિશ્વાસ કેટલો કરવો એટલે આ ખેડૂતો વિચારી રહ્યા છે. દત્તેશભાઈ, કિસાન સંઘની ભૂમિકા આખા આંદોલનમાં ને આજનો જે વિરોધ પ્રદર્શન હતું એના માટે શંકાસ્પદ રહી છે એવું માનો છો આપ? એ બે પ્રશ્નો સ્પષ્ટ છે કે અહીંનું કિસાન સંઘ છે કચ્છનો, એ લડવા માંગે છે. એના આગેવાનો છે એ અમુક એ આગેવાનો લડવા માંગે છે, પરંતુ જે જિલ્લા લેવલ અથવા રાજ્ય લેવલના જે કિસાન સંઘ છે એ ભારતીય જનતા પાર્ટીની એક બહેન છે કિસાન સંઘ, એટલે એ બાબતે એ વિચારી રહ્યા છે કે આની અંદર સરકારની ઇમેજ બગડે એવો કોઈ કાર્ય આપણે કરવાનું નથી. એટલે અંદર ખાને સરકાર સાથે મિલી ભગત કરી અને 12 મુદ્દાનો પ્રેસ રિલીઝ કરી દીધી કે આ મુદ્દા ઉપર સરકાર અમારે સાથે વાટાઘાટ થઈ છે અને ભવિષ્યમાં નિવેડો આવશે. હવે તમે એક વાત કરી આની અંદર, મુદ્દા નંબર 7 ની અંદર સ્પષ્ટ છે કે ટ્રાન્સમિશન લાઈન ની અંદર સરકારે એક નીતિ બનાવશે અને સરકાર વળતર આવશે. તો પ્રશ્ન એ થાય છે દત્તેશભાઈ કે શું આજ સુધી એ નીતિ ન હતી? નથી, ત્યારે જ બનાવવાની વાત. બરાબર. 7 નંબર મુદ્દાની અંદર છે કે આ પ્રકારની ટાવર બાબતે નીતિ બનાવશે. તો શું આ વખતે આજ સુધી શું આ બધું અંધારામાં તીરો હતા કલેક્ટરો સરકાર મારતા હતા? હવે નારાયણભાઈ, આ પ્રશ્ન છે, વાંઢિયામાં મુદ્દો ઉપડ્યો, કચ્છમાં મુદ્દો ઉપડ્યો, આ એક જ લાઈન અત્યારે પડે છે, પરંતુ એવી 18 લાઈનો ગુજરાતમાંથી જવાની છે અને આ સંઘર્ષનો તો કોઈ અંત દેખાતો નથી. એક લાઈન પૂરી થશે, બીજી ને ત્રીજી ને કેટલી કંપનીઓ છે ને કેટલી લાઈનો આવશે. આ કન્ડિશનમાં તમારે ખેડૂતોએ ખાલી તંત્રો અને કંપનીઓ સામે ઝઘડ્યા જ કરવાનો, છોકરાઓ તમારા પાંજરાપોળમાં મૂકી દેવાના? દત્તેશભાઈ, આપણે એનો ગુજરાત ટ્રાન્સમિશન કંપની જે છે ને, જેટકો આપણે કહીએ છીએ ને, જેટકો એક મેપ બનાવ્યો છે. તમે મેપ જુઓ ને ગુજરાતનો, તો તમારે એ મેપ જોયા પછી તમને એવું થાય કે ગુજરાતના દરેક જિલ્લા અને દરેક ખેતર અને દરેક ખેડૂતની વાડીમાંથી એક ટાવર આવવાનો છે. મારી પાસે મેપ છે, પણ એ મેપ જોયા પછી તમને એવું જ લાગે કે દરેક કોઈ પણ ખેડૂત કચ્છ અને ગુજરાતનો એક ટ્રાન્સમિશન ટાવર વગરનો નહીં રહે. બરાબર ને? હવે આપણે વાત કરીએ તો સરકારની અને ખેડૂતની, ખેડૂત કઈ નથી માંગતો. ખેડૂત એ જ માંગે છે કે 2013 નો જે કાયદો છે જમીન સંપાદનનો, બરોબર છે, એ જમીન સંપાદન કાયદાની અંદર કિસાન સંઘના મિત્રોને પણ કહું છું, જો તમે સરકાર સાથે વાટાઘાટ કરવા માંગો છો તો તમારે કાંઈ નથી કરવાનું, નથી નીતિ બનાવવાની સરકારને, માત્ર ને માત્ર એ જ કરવાનું છે. 2013 નો જમીન સંપાદન કાયદો છે એ 2014 ની અંદર અમલવારી થઈ, જાન્યુઆરી 2014 ની અંદર. એની અંદર શેડ્યુલ 4 ની અંદર ભાગ 4 ની અંદર સેક્શન 105(3) ની અંદર સ્પષ્ટ છે કે સરકારે 101 વર્ષ પછી આ શેડ્યુલ 4 ની અંદર જે કાયદાઓ છે ને એ કાયદાનો અમલવારી થાય એના માટે એક પ્રયાસ કરવાનો છે. એટલે આ બધા કાયદા જે છે 13 પ્રકારના કાયદાઓ છે. એ કાયદાની અંદર નંબર 12 ઉપર, એ શેડ્યુલ 4 ની અંદર નંબર 12 ઉપર ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 આવેલ છે. જો આ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2013 ને આ લોકોએ માત્ર નોટિફિકેશન ઇસ્યુ કરી કેન્દ્ર સરકાર અને જમીન સંપાદન કાયદાની અંદર સામેલ કરે તો દરેક ખેડૂતને 4 ગણું વળતર મળે. જમીનની કિસાન સંઘને આ નાટકબાજી કરવાની કોઈ જરૂર નથી જે કિસાન સંઘ નાટકબાજી કરી રહ્યો છે. જો આ સરકાર ઉપર આ જો ઈમાનદારી હોય કિસાન સંઘમાં તો આ તમે નાખો ને પહેલા. પણ નારાયણભાઈ, 13 વર્ષ થઈ ગયા, જો આ 2013 ના કાયદાની અમલવારી ન થતી હોય ને કિસાન સંઘના કહેવાથી જો 15 દિવસમાં કે મહિના દિવસમાં થાય એવી શક્યતા મને તો લાગતી નથી. તો એનો મતલબ સીધો એ છે કે ખેડૂતોની કોણીએ ઘોર ચોંટાડ્યો છે. બિલકુલ કોઈ નવી નીતિ બનાવવાની જરૂર જ નથી ને, ઓલરેડી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે દત્તેશભાઈ. બરાબર ને? કિસાન સંઘ કે અમે મુખ્યમંત્રી સાથે કરી, અમે ઉર્જા મંત્રી સાથે કરી, અમે અર્જુન મોઢવાડિયા ફોરેસ્ટ મિનિસ્ટર સાથે કરી નીતિ. બરાબર ને? હવે તમે નીતિ નવી બનાવવાની જરૂર જ નથી, માત્ર સરકારને આ નોટિફિકેશન ઇસ્યુ કરવાનું છે. એની નોટિફિકેશન ઇસ્યુ કરીને કે 2013 નો કાયદો છે એની અંદર 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અમે સમાવેશ કરાવી દઈએ છીએ. તો જે વળતરનો પ્રશ્નો જે છે ખેડૂતોનો છે એ વળતરના પ્રશ્નો ખતમ થઈ જાય અને બજાર કિંમતના 4 ગણા મળી જાય. હવે ખેડૂતો વળતર શા માટે માંગે છે? ખેડૂતો વળતર એટલા માંગે છે કે આપણે જોઈએ છીએ દત્તેશભાઈ કે ટેલિગ્રાફ એક્ટ ની અંદર એક ટાવર નાખે છે ટેલિફોનનો. બરાબર ને? એ ટેલિફોનનો ટાવર નાખે છે તો 30 વર્ષ સુધી આ લોકોએ જે તે વ્યક્તિ સાથે જમીન માલિક સાથે સમજૂતા કરે છે અને એનું ભાડું આપે છે. એને 30 વર્ષ સુધી વેલિડિટી છે.
30 વર્ષ સુધીની. બરોબર. પરંતુ જે ટાવર જે ટ્રાન્સમિશન લાઈનના છે એની કોઈ વેલિડિટી નથી. મતલબ આજીવન. મતલબ આજીવન ખેડૂતના ખેતરની અંદર 1 કિલો ઠોકી દીધું છે તો એને જો વળતર જો ટેલિગ્રાફ એક સેમ ટેલિગ્રાફ એક્ટ ની અંદર જ આ લોકો નાખે છે ટેલિફોન ટાવર્સ. તો ટેલિગ્રાફ સેમ એક્ટ ની અંદર ટેલિફોન ટાવર નાખો છો અને વીજ ટાવર નાખો છો તો બંને નારા ધોરણ અલગ અલગ શા માટે? બિલકુલ. એક તમે નાખો ને, ખેડૂતને પણ તમે એને તમારી પ્રોફિટ નો ભાગીદાર બનાવો. બરાબર છે. એને વાર્ષિક કે માસિક ભાડું ઇકોનોમીની આપણે ઇકોનોમિક ગ્રોથ ની વાત કરીએ તો ખેડૂતને ઇકોનોમી કેમ ખતમ કરી દેવી? નારાયણભાઈ 1885 નો એક્ટ છે કે 1933 નો એક્ટ છે, બહુ મોટી મોટી વાતો થઈ, નોટિસો એના પ્રમાણે આવે છે, પરંતુ આ નવો કાયદો આવે, જૂનો કાયદો તો રહેતો નથી. તે છતાં અધિકારીઓ એની નોટિસો આપીને કઈ રીતે ખેડૂતોને બેવકૂફ બનાવે છે? સૌથી વધારે દુર્ભાગ્યની વાત એ છે કે જે કાયદા પ્રમાણે અમલવારી કરી રહી છે કંપનીઓ અને કલેક્ટરો, એ કલેક્ટર ઓલરેડી એ કાયદો ખતમ થઈ ગયો છે દત્તેશભાઈ. 1885 ટેલિગ્રાફ એક્ટ ખતમ થઈ ગયો છે અને 2030 નવો ટેલિકોમ્યુનિકેશન એક્ટ અમલવારી થઈ ગઈ છે. સરકાર ગેઝેટ નોટિફિકેશન ઇસ્યુ કરી દીધો છે. સેક્શન 10 ની અંદર રાઇટ ટુ વે અમલવારી કરી દીધી છે. તેમ છતાંય કલેક્ટરોએ, તેમ છતાંય કંપનીઓએ 1885 ની કાયદાની અંદર ખેડૂતને લઈ જાય છે, નોટિસ એની અંદર આપે છે. 2003 ની કાયદાની અંદર સેક્શન 168 પ્રમાણે આપે છે નોટિસ. તો તમે અમલવારી શા માટે નથી કરતા? ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 ની એ અમલમાં આવી ગયું છે. સરકાર નોટિફિકેશન ઇસ્યુ કરી દીધું છે, ગેઝેટ નોટિફિકેશન આવી ગયા છે, સરકારને પીયુબી આપી દીધી છે, રાષ્ટ્રપતિ મંજૂરી આપી દીધી છે અને સ્પષ્ટ છે કે ટેલિકોમ્યુનિકેશન ટેલિગ્રાફ એક્ટ 1885 રિપીલ થઈ ગયો છે. રિપીલ થયેલા કાયદા ઉપર કલેક્ટર શા માટે આ નોટિસો ઇસ્યુ આપે છે? એ જ મોટો પ્રશ્ન છે. કલેક્ટરને શું એનો નેક્સસ છે કંપનીઓ અને કલેક્ટર વચ્ચેનો? સંસદ દ્વારા પારિત કાયદાનો અમલવારી નથી કરતો અને નાબૂદ થયેલા કાયદા ઉપર કલેક્ટર અમલવારી કરી રહ્યો છે. માત્ર ને માત્ર કંપનીને લાભ પહોંચાડવા માટે. માત્ર ને માત્ર કંપનીઓને લાભ પહોંચાડવા માટે. કારણ કે એ જો અમલવારી કરે તો કંપનીઓને મંજૂરીનો પ્રશ્ન આવે, એમને લેવી પડે મંજૂરી. સમિતિઓ બને, સમિતિ મેચ થાય, સમિતિનો નિર્ણય પ્રમાણે ચાલવું પડે. દત્તેશભાઈ, એ કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈઓ છે કે એલાઇનમેન્ટ રૂટ આપે અને જે તે ટેલિગ્રાફ ઓથોરિટી પાસે કંપનીઓ જાય મંજૂરી માટે તો એલાઇનમેન્ટ રૂટ ની એક નકલ જે તે ખેડૂતને આપવી જરૂર કમ્પલસરી છે. એના પછી ખેડૂતને જે વાંધા હોય કે મારી જમીનમાં કેટલો આવે છે, કઈ સાઈડમાં મારો ટાવર્સ આવશે, કઈ સાઈડમાંથી મારો રો નીકળશે, આ લોકોએ કંપનીઓ અથવા સરકારે એની અંદર પહેલી આખો એલાઇનમેન્ટ રૂટ ની નકલ ખેડૂતને આપવી કમ્પલસરી છે કાયદા પ્રમાણે. પરંતુ કલેક્ટર કેમ નથી આપતા આ લોકોને રૂટ્સ ની, એલાઇનમેન્ટ રૂટ ની નકલ, નકશો કેમ નથી આપતા? કોઈ પાસે નથી. અમારી પાસે ઇવન પત્રકારો પાસે પણ એ નકશાઓ જોગવાઈ છે દત્તેશભાઈ, જોગવાઈ છે. એની એલાઇનમેન્ટ રૂટ આપી કલેક્ટર નોટિસ આપે ખેડૂતને. XYZ દાખલા હું ખેડૂત છું, બરાબર, મારી જમીનમાંથી ટાવર્સ નીકળતો હોય તો રૂટ નીકળતો હોય, એલાઇનમેન્ટ રૂટ્સ ટ્રાન્સમિશન લાઈન, તો મને કલેક્ટર નોટિસ આપે, એની સાથે એનો એલાઇનમેન્ટ રૂટ નો એ નકશો સામેલ કરવો જરૂરી છે. પરંતુ કલેક્ટરો અથવા વહીવટી તંત્ર આ પ્રકારનો રૂટ્સ કોઈ આપતો નથી. એટલે મનમાની કોણ કરે છે? કંપનીઓ. અને ગમે ત્યાંથી ટાવર નાખી દેવાનું, ગમે ત્યાંથી લાઈન નાખી દેવાની. અમલવારી કલેક્ટર નથી કરતા નિયમોની. અને પછી શું થાય છે? ખેડૂતો અને વહીવટી તંત્ર સામે આવે છે, ઘર્ષણ થાય છે. કંપની તો બીજી બાજુ હોય છે. માત્ર ને માત્ર વહીવટી તંત્ર, પોલીસ અને ખેડૂત વચ્ચે સંઘર્ષ થાય છે અને આ સંઘર્ષની અંદર કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થાય છે. એ કોને? લેક્સ ઓફ કલેક્ટરની અમલવારીને કારણે, બેદરકારી કારણે, ઇરાદાપૂર્વક બેદરકારીને કારણે. કલેક્ટર પાસે એલાઇનમેન્ટ આપે છે તો એલાઇનમેન્ટ રૂટ તમે આપો ને ખેડૂતને, તમે બંધાયેલા છે રૂટ આપવાનું. એ વાત બિલકુલ સાચી છે. હવે બીજો પ્રશ્ન નારાયણભાઈ એ આવે છે કે એ જે કોરિડોર બને છે વાયર લગાડવા માટે 67 મીટરનું હોય છે, એની બારે પણ કંપનીઓ કામ કરતી હોય છે અને એના માટે ખેડૂતોને મળવાપાત્ર વળતર, જો કે આનોય નથી આપવાનું, વળતર આપ્યા વિના દાદાગીરી કરવી, આ તો એક પ્રકારે સફેદ અંગ્રેજ ગયા અને કાળા અંગ્રેજો આવી ગયા છે. તે વખતે અંગ્રેજો ગોળા હતા અને આ વખતે અંગ્રેજો ગૌવાના છે, બરાબર. તે વખતે ગોળા અંગ્રેજો, આ ગૌવાના અંગ્રેજો આવી ગયા છે. હવે કલેક્ટર માત્ર તો વહીવટી તંત્ર, ટેલિગ્રાફ ઓથોરિટી એને 67 મીટર કોરિડોરની મંજૂરી આપે છે અથવા 1000 સ્ક્વેર મીટરની જે ટાવર છે એ 1000 સ્ક્વેર મીટરનો હોય છે અને જે ટ્રાન્સમિશન કોરિડોર હોય છે એ 67 મીટર 68 મીટરનો હોય છે. એ એની લાઇનની જે વેલોસિટી છે અથવા લાઇનની જે કેપેસિટી છે એ પ્રમાણે, દાખલા તરીકે 765 કિલોવોટની લાઇન છે તો 67 મીટર કોરિડોર છે, 700 ની છે તો એનો ઓછો છે, બરાબર.
એ પ્રમાણે 67 મીટર કોરિડોરની આ લોકો મંજૂરી આપે છે અને વળતર પર 767 મીટરનો આપે છે. બિલકુલ. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે 67 મીટર પછીનો એરિયા છે ને એની અંદર આ લોકો કામ કરે છે. એની અંદર નુકસાન જે ખેડૂતને થાય છે એની અંદર ન તો કલેક્ટર એનો વળતર આપે છે ન તો કંપની વળતર આપે છે. એ તો દાદાગીરી એને બાપની જમીન હોય કંપનીઓ અને કલેક્ટરોની એ પ્રકારની વર્તન કરે છે. અને સૌથી મુશ્કેલી એ વસ્તુ છે કે પોલીસ વિભાગને આ બાબતની કોઈ જાણ નથી હોતી. એ તો અંધારામાં તીર જ મારે છે. પોલીસનો તો પ્રશ્ન ક્યાં આવે છે? આ તો રેવન્યુ મેટર છે. હા, એ તો રેવન્યુ મેટર છે. અને દાખલા તરીકે સિવિલ મેટર, હવે સિવિલ મેટર ની અંદર પોલીસ ઇન્ટરફરન્સ કરે તો તમને ખબર હોય તો સિવિલ મેટર ની અંદર સુપ્રીમ કોર્ટ બહુ સખત આની અંદર થયેલ છે. બિલકુલ. સિવિલ મેટ્રો ની અંદર જજમેન્ટો છે કે સિવિલ મેટર ની અંદર પોલીસની કોઈ પણ જાતનો ઇન્ટરફરન્સ થવાનો નથી. તેમ છતાંય પોલીસ જ્યારે ઇન્ટરફરન્સ થઈ અને એક દલાલ તરીકે કંપનીઓનું વર્તન કરતી હોય તો બંને વચ્ચે સંઘર્ષ કોના વચ્ચે થાય છે? ખેડૂત અને પોલીસ વચ્ચેનો. અને એ સંઘર્ષ થવાનું કારણ એ છે કે કાયદાનો અમલવારી આ લોકોએ કલેક્ટર કરતા નથી. બિલકુલ. એ કાયદાનો અમલવારી ન થવાને કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થાય છે, વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થાય છે. અને એ સંપૂર્ણ જવાબદારી હોય અમલવારી ન કરવાની તો કલેક્ટરની છે. દર્શક મિત્રો, તમે વિચારો કે એ પણ ખેડૂતોના દીકરા છે, પોલીસ અધિકારીઓ છે કે કલેક્ટર છે કે અન્ય અધિકારીઓ છે, તે છતાં જે કંપનીઓની દલાલી કરી રહ્યા છે એમને હકીકતમાં તો રોજ સવારે ઉઠીને આરીસામાં પોતાનું મોઢું જોવું જોઈએ કે તેઓ પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે કે નહીં. નારાયણભાઈ, આ તો પ્રશ્ન થયો એનો, પરંતુ ખાલી વાયર લાગવાથી કે ટાવર લાગવાથી પૂરો થતો નથી. ભવિષ્ય શું? કેમ કે આખી જિંદગી એ ટાવર પડેલા હશે, ગમે ત્યારે ખોટી પોસર જાય, નાનો મોટો કામ સર્જાય, એ તો તમારા ખેતરમાંથી જ જશે ને તમારા પાકને જ નુકસાન કરશે. તો એની કોઈ જોગવાઈ ખરી? નહીં, એની કોઈ જોગવાઈ નથી. કારણ કે ટાવર્સ ઇરિગેશન કરે છે આ લોકોએ અથવા ટ્રાન્સમિશન લાઈન નાખે છે, વીજ લાઈન, એ હંમેશા માટે છે. એ 10 વર્ષ 30 વર્ષ માટે નથી. એ ખેડૂતની જમીનમાં જ્યાં સુધી ખેડૂત જીવતો રહેશે ત્યાં સુધી, એના છોકરા જીવતા રહેશે ત્યાં સુધી, એના છોકરા જીવતા રહેશે ત્યાં સુધી, જ્યાં સુધી આ જમીન ઉથલ પાથલ નહીં થાય અને આખો વિશ્વ ઉપર માનવ સભ્યતા નાશ નહીં થાય ત્યાં સુધી ખેડૂતની જમીનની અંદર એ ટાવર્સ હંમેશા રહેશે. અને એનો જે કમ્પન્સેશન છે, વળતર છે, એ માત્ર ને માત્ર વન ટાઈમ છે. એક જ ટાઈમ આ લોકો આપવાનું છે, કંપની અને વહીવટી તંત્ર. એની જગ્યાએ જયારે ટાવર્સને નવો ટાવર બનાવશે અથવા ટાવર્સની અંદર રિપેરિંગ કરશે અથવા મરમ્મત કરશે અથવા એની અંદર કઈ ફોલ્ટ આવશે ત્યારે જે પણ ખેડૂતની વાડીની અંદર, જે પણ ખેડૂતને ખેતરની અંદર મૂળ બગીચા હશે, એ કોઈ પણ જાતના વળતર વગર એની બાપની જમીન સમજી અને એન્ટર કરશે અને બધું ખતમ કરી દેશે. એનું કોઈ વળતર આપવામાં આવશે નહીં. પ્રશ્ન એટલે જ ઉભો થાય છે આ વળતરના. અમે માંગણી એ જ કરીએ છીએ, ખેડૂતને 2 કરોડ રૂપિયા વળતર આપો પર ટાવરને અને સાથે સાથે એને ભાડો આપો. તમે એ જમીન એ ટાવર માંથી તમે વીજ લાઈન માંથી પ્રોફિટ કમાવો છો ને. બિલકુલ. ઇકોનોમિક ગ્રોથ કરો છો. તો ઇકોનોમી ખેડૂતને ડિવેલ્યુએશન શા માટે કરો છો? ખેડૂતને સૌથી વધારે ખેડૂત ભય શા માટે છે કે મારા ખેતરમાં જમીનમાં ટાવર આવશે તો જમીનની કિંમત છે ને એ બિલકુલ ડાઉન થઈ જશે. 50% ઓછી 50% ઓછી થશે. એ જમીન કોઈ ખરીદશે નહીં. એ જમીનની અંદર કોઈ ખેડૂત એને નહીં કરી શકે. હવે એને ખેડૂતને કરવી હશે 67 મીટરમાં તો 10 મીટર આ બાજુ 10 મીટર આ બાજુ છોડી એટલે 87 મીટર જમીન મૂકી અને ખેડૂતને એની પરમિશન મળે. હવે તમે 87 મીટર જમીન ગણો એટલે કેટલી ખેડૂત પાસે બાકી રહે એ તમે કેલ્ક્યુલેશન લગાવી શકો છો. એટલે ખેડૂતની અંદર સૌથી વધારે એટલે જ માંગણી કરી છે, એટલે જ આ બધા પ્રશ્નો ઉભા થયા છે કે સરકાર નથી સાંભળતી, વહીવટી તંત્ર નથી સાંભળતો અને કંપની નથી સાંભળતી. એટલે ખેડૂતો માટે જીવન અને મરણ વચ્ચેનો પ્રશ્ન છે. કિસાન સંઘ ઉપર પાછા ફરીથી આવી. કિસાન સંઘ નો આ કામ છે, કેમ કે ભૂતકાળમાં જયારે પ્રશ્નો થયા છે ત્યારે કિસાન સંઘ સારી રીતે ખરાબ રીતે જેમ તેમ લડી છે. પણ આ મુદ્દામાં જયારે મોટા ભાગે અદાણી સામે આવે છે, વહીવટી તંત્ર દલાલી કરી રહ્યો છે, કિસાન સંઘની ભૂમિકા પણ મને લાગે છે ત્યાં સુધી એમ જ છે. તો આ કન્ડિશનમાં ખેડૂતનો મિત્ર કોણ? ખેડૂતનો મિત્ર માત્ર કિસાન સંઘ નથી, ખેડૂતનો મિત્ર ખેડૂત પોતે છે. કિસાન સંઘ તો આજે ઉભો થયો છે. ટાવર તો કયા વર્ષથી ઘણા વર્ષો બધા વર્ષોથી નીકળી રહ્યા છે. આટલા વર્ષો સુધી 30 વર્ષ સુધી કિસાન સંઘ ક્યાં ગયો હતો? છેલ્લા 10 વર્ષ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર છે 11 વર્ષથી, ત્યાં સુધી કિસાન સંઘ ક્યાં ગયો હતો? તમે ત્યાં પ્રેશર કરવાનું કિસાન સંઘને. કિસાન સંઘને ભારતીય જનતા પાર્ટી એક જ બંને બહેનો છે. એ કોઈ ઈચ્છતો નથી કે ખેડૂતોના પ્રશ્નો હલ થાય
અને જો ઈમાનદારી હોય તો આ કાયદાઓ જે છે ખેડૂત વિરોધી એ કાયદા બધા બદલાવો. હું તો એક જ કહું છું, ખેડૂતને કોઈ પણ સંગઠન ઉપર, ન તો કિસાન સંઘ ઉપર, ન તો બીજા કોઈ સંગઠન ઉપર વિશ્વાસ કર્યા વગર જ્યાં સુધી ખેડૂત પોતે નહીં લડે, જ્યાં સુધી ખેડૂત પોતે આ નિયમોથી કાયદાઓથી જાણકાર નહીં થાય, ત્યાં સુધી કિસાન સંઘ હોય બીજો સંઘ હોય, ખેડૂતના પ્રશ્નો ત્યાં ને ત્યાં પડે રહે છે. પણ નારાયણભાઈ ભગીની સંસ્થા છે, જેમ ધારાસભ્યએ કીધું કે માસીઆઈ ભાઈ છે કિસાન સંઘ અને ભાજપા, તો કિસાન સંઘ માટે તો મોસાળામાં જમણવારને માં પીરસવા વાળી છે, તો પછી શા માટે આ સોલ્યુશન નથી આવતું? એની ઈચ્છા શક્તિ નથી ને. હવે ઈચ્છા શક્તિ એટલે નથી. હવે પ્રશ્ન એ છે, બંને એક આરએસએસ માંથી પેદા થયેલી સંસ્થાઓ છે. એની માં આરએસએસ છે, કિસાન સંઘની માં આરએસએસ છે અને ભારતીય જનતા પાર્ટીની માં આરએસએસ છે. બરાબર, બંને સંસ્થાઓ એક જ માંથી પેદા થયેલ છે, એક જ કુખમાંથી. હવે તમે જયારે રાષ્ટ્રહિતની વાત કરતા હોઈએ અથવા ન્યાયની વાત કરતા હોઈએ, આપણા જો કોઈ સગો ભાઈ આપણે સત્તામાં હોય તો મોટા પદ ઉપર હોય અને એ અન્યાય કરતો તો એના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. અહીં કિસાન સંઘ એવું નથી કરતી. કિસાન સંઘ લાખો 56 લાખ ગુજરાતના ખેડૂતોને ભોગે પોતાની સરકારને બચાવે છે. જો કિસાન સંઘ ઈમાનદારીથી કામ કરતો હોય તો આજે પ્રશ્ન એ થઈ ગયો છે, કિસાન સંઘ ઉપર ખેડૂત વિશ્વાસ નથી કરતા. વિશ્વાસ એટલે નથી કરતા, કિસાન સંઘ ક્યાંય ને ક્યાંય સત્તા સાથે ભાગીદાર છે, સત્તા સાથે મિલીભગત છે અને છેલ્લે જયારે નિર્ણય લેવાનો હોય, જયારે જલદ આંદોલન કરવાનું હોય, સરકારને ઝુકાવવાનું હોય, સરકારને પીછેહટ કરવાનો હોય, ત્યારે કિસાન સંઘ પોતે જ પીછેહટ કરે છે. એટલે આ પીછેહટ કરવાની વૃત્તિને કારણે ખેડૂતો કિસાન સંઘ ઉપર વિશ્વાસ નથી કરતા અને એ પ્રશ્નો આજની આજ ખેડૂતો માટે કાયમ રહ્યા છે. જ્યાં સુધી ઈમાનદારીથી કિસાન સંઘ કામ નહીં કરે અથવા ભાજપનું શરમ રાખી અને સત્તાધારી પાર્ટીનું શરમ રાખીને કામ નહીં કરે, ત્યાં સુધી કોઈ કિસાન સંઘ ઉપર વિશ્વાસ કરવા માંગતો નથી. નારાયણભાઈ, તમારી પાસે આ માહિતી છે, પરંતુ દરેક ખેડૂત પાસે આ વિગત નથી, એટલે એને બિચારાને ખબર જ નથી કે આટલું મોટું નુકસાન થવાનું છે, એની આખી પેટી બરબાદ થઈ જશે, એને જો વાડી ખેતર હશે એના ભાવ તો વાયા લાગશે એટલે સીધા 50% થઈ જશે, આજીવન એને ભોગવવાનું થશે. તો એના માટે શું રસ્તો? કેમ કે જે વ્યક્તિને ખબર જ નથી બિચારો લડવા માટે કેમ નહીં કરશે? એના માટે કોઈ રસ્તો ખરો? એની અંદર એવું છે કે દત્તભાઈ કે ખેડૂતો બિચારા આજ જે જૂની પેઢીના ખેડૂત છે એ બિચારા અભણ છે, એને નિયમોની ખબર નથી, કાયદાની ખબર નથી, એને બિચારા સમજદારી ઓછી છે. પરંતુ ખેડૂતના દીકરા છે એને આ કાયદા જાણવો જરૂરી છે. જ્યાં સુધી ખેડૂતો અને ખેડૂતના દીકરાઓ આ કાયદો નહીં જાણે, દરેક નિયમો નહીં જાણે, ત્યાં સુધી એ કંપનીનો પ્રશ્ન નહીં કરી શકે, એ કલેક્ટરને પ્રશ્ન નહીં કરી શકે, એ પોલીસને પ્રશ્ન નહીં કરી શકે, એ કિસાન સંઘને પ્રશ્ન નહીં કરી શકે, એ કોઈ રાજકીય પાર્ટીને પ્રશ્ન નહીં કરી શકે કે આ અમારા અધિકાર છે, આ કાયદામાં લખાયેલ છે, આ કાયદો આ કહે છે, 765 ની અંદર આટલા મીટર કાપવાના છે. એ બાબતે દરેક ખેડૂતને જાણકારી આવી અને હું તો એ જ માનું છું, હંમેશા એ જ વાત કરું છું, પોતાના ખેડૂતને જો જાગૃત થવો હોય છે, ખેડૂતના જો પ્રશ્નો હલ કરવા હશે તો ખેડૂત પોતે જાગૃત થવો પડશે, ખેડૂતના દીકરાઓને પોતે જાગૃત થવા પડશે. અને જ્યાં સુધી આ નિયમો કાયદાઓ બધા ખેડૂતના દીકરાઓ તો ખેડૂત પોતે જાણકારી નહીં મળે ત્યાં સુધી આ પ્રશ્નો હંમેશા રહેશે. કોઈ પણ કિસાન સંઘ કાલે ભોળવી જશે, બીજા કોઈ એજન્ટ હશે કંપનીઓના એ ભોળવી જશે, પોલીસ આવી અને દબાવી જશે, આ તો સરકારની લાઈન છે અને તમારે ખેતરમાંથી નાખવામાં આવશે, તમે સરકારી કામ છે અટકાવી ન શકો, એ પ્રકારે કરીને દબાવીને લઈ જશે. આ બાબતે પોલીસને પ્રતિકાર કરશે, કિસાન સંઘનો પ્રતિકાર કરશે, કંપનીનો પ્રતિકાર કરવો હશે તો માત્ર ને માત્ર ખેડૂતને એટલું જ કરવાનું છે કે પોતે કાયદા જાણકાર બને, પોતે જ્ઞાન મેળવે અને પોતે જ્ઞાન મેળવે તો જ આ બાબતો સમસ્યા હલ થઈ શકે એવી પરિસ્થિતિ છે. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે જયારે 18 અલગ અલગ લાઈનો પસાર થવાની, હાલમાં આ મુદ્દો માત્ર કચ્છ અને મોરબી પૂરતો રહ્યો છે, પરંતુ આખા ગુજરાતમાં આ થશે. હું હંમેશા કહેતો આવું છું કે જલતે ઘર કો દેખને વાલો फूस का छप्पर आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, उसके कत्ल पर मैं भी चुप था, मेरा नंबर अब आया है, मेरे कत्ल पर तुम भी चुप हो, अगला नंबर आपका है. એટલે આખા ગુજરાતના ખેડૂતોની આજે કચ્છના આજના ખેડૂતોની હાલત છે એવી થવાની છે, સુનિશ્ચિત છે. અત્યારે 1 કે 2 લાઈનનો પ્રશ્ન છે, પણ જ્યારે 18 લાઈનો જશે અને લગભગ અંદાજિત 6 લાખ હેક્ટર જેટલી જમીન આનાથી ઇફેક્ટેડ થશે, ત્યારે શું ખેતી થશે અને કઈ રીતે કિસાનો જીવી શકશે એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. આજે આ પ્રશ્ન નાનકડો કીડી જેટલો દેખાય છે, પરંતુ આ કીડીમાંથી હાથી ક્યારે બની જશે એ આવનારો ભવિષ્ય જ કહેશે. નારાયણભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે ઝીણવટપૂરી વાત કરવાનો, અને આ બાબતે અમે ભવિષ્યમાં પણ તમને હેરાન કરતા રહીશું. ખૂબ આભાર દત્તેશભાઈ.
તો દર્શક મિત્રો, આવાજ જનતા કી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.